ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે તો સવારમાં આજે તો ઠંડી પણ સારી એવી છે. કાલે પણ હતી રાતે અને તો સવારથી લાગી રહી છે. અને અહીંયા હું ચા બનાવી રહી છું. અને આજે તો મમ્મી છે નહીં. મમ્મી તો તમને કાલ કહ્યું પ્રમાણે બાદુલ છે. હું ને અક્ષય 2 જણા છીએ. તો અહીંયા અમારી ચા બની ગઈ છે. તો બસ હવે ચા નાસ્તો કરી લઈશું. પહેલાં ચા નાસ્તો કરીને આજે બધું જ કામ બાકી છે. અને જે બધા નવા કપડાં હતા વોશ કરીને બધા ઇસ્ત્રી બધું કરેલું, જે ઘરે ધોયેલા છે એ બધું ઓર્ગેનાઇઝ કરવાનું જે બાકી છે એ બધું પતાવીશું. અને આગળ જોઈએ શું પ્લાનિંગ છે. તો આજની શરૂઆત કરી દઈએ છીએ ચા નાસ્તાથી જ. તો ચલો અમે ચા નાસ્તો પતાવી દઈએ પછી હું તમને મળું છું ને અક્ષયને પણ મનાવું છું. તો ફ્રેન્ડ્સ બધું કામ પતી ગયું છે. આજે થોડું મોડું થઈ ગયું કામ પતાવતા. બધા સૂઈને ઉઠવાનો ટાઈમ થઈ ગયો. હજી અમે જાગી રહ્યા છીએ. જોકે અમે તો સૂતા જ નથી. અને કાલ આ મેથી બતાવી હતી ને, જોકે સુકાઈ ગઈ છે પણ હજી થોડી 2 દિવસ સવાર રહે તો થોડી થઈ જાય એમ. લોંગ ટાઈમ રહે, બગડે નહીં એના માટે. તો તડકાની જરૂર નહીં, એમને રાખી છે બહાર. હમણાં સાંજે લઈ લઈશું. અત્યારે તો વાંધો આવે નહીં, સાંજે વધારે ઠંડી પડે ને તો પછી ના રખાય. તો બસ હવે થોડી વાર એડિટિંગ કરવાનું, કપડાં વાળીશું, એ બધું કરીશું. અને આ રહ્યા અક્ષય. શું કરો? જેઠો જો ચાલે છે. મોબાઈલમાં કાલે જેઠો જોયો છે નહીં ને? કાલ બહાર ગયા હતા એટલે જેઠો જોયો નહીં હોય એટલે અત્યારે જેઠો ચાલી રહ્યો છે. અને બાઇકનું કરવા ગયા હતા તે પતી ગયું. શું થયું હતું? બેટરીનો પ્રોબ્લેમ લાગતો હતો. બેટરી ચેન્જ કરી હતા તો સોફા ચાલુ થઈ ગયું છે. જોઈએ હવે કશું ના થાય એમાં હું જોવા ના, એટલે સેલ વધારે લેતો હતું એટલે જોઈએ એવું રહેતું પછી બતાવી દઈશું. બાકી હતા તો રેડી થઈ ગયું, ચાલુ નતું. અને આમે વર્ષમાં એકવાર તો બેટરી બદલાવી પડે ને એવું હોય. 2 વર્ષની હોય છે અમુક, 1 વર્ષની 2 વર્ષની બેટરી ઉપર હોય. તો એ આપણે અત્યારે સારું ચાલે. વચ્ચે બહુ તકલીફ થતી 2 વર્ષ થઈ ગયા ઓલરેડી. તો એ આપણે અત્યારે સારું ચાલે. વચ્ચે બહુ તકલીફ થતી 2 વર્ષ થઈ ગયા ઓલરેડી. બાઇકની ગાડીમાં એવું વધારે થતું હતું. દર સેટરડે કંઈક ના કંઈક. હવે ગાડીમાં એવું કશું નહીં થતું. અને હવેનો પ્રોગ્રામ શું છે? કશું નહીં, આ પત્તા પછી પિક્ચર ચાલુ કરીએ. અને હા જો અત્યારનો ટાઈમ અમારે મોસ્ટલી અમે બિગ બોસ જ જોતા હોઈએ. અને ઇન કેસ બિગ બોસ ના જોતા હોય તો હું ને મમ્મી સિરિયલ અમે જે અમારી જોઈએ છે ને એવરીડેની એ જોતા હોઈએ. પણ અત્યારે મમ્મી છે જ નહીં. તો મમ્મી છે નહીં એટલે બિગ બોસ અત્યારે જોવાશે નહીં. કારણ કે અમે બધા જોડે સાથે જ જોઈએ એટલે પછી ટીવીમાં પછી એમને જોવાનું બાકી જ છે. જોકે 2 દિવસમાં આવી જવાના છે એટલે હવે બધું ભેગું જોઈ લઈશું. તો આજનો પ્રોગ્રામ મૂવી જોવાનું ગોઠવ્યો છે તો હવે મૂવી જોઈશું અમે. તો ચલો હવે થોડી વાર અમે અમારો ટાઈમ સ્પેન્ડ મતલબ ટીવી પિક્ચર જોઈએ. એના પછી જોડે કપડાએ વાળતા જઈએ. અને એના પછી એડિટિંગ કરવાનું એ બાકી છે. અને આજ તો હું ને તમને કહ્યું પ્રમાણે હું અક્ષય જ છીએ, મમ્મી છે નહીં. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. હવે મૂવી પતી જઈ અને હવે ભૂખ લાગી. મને નહીં હો, અક્ષયને. તો અત્યારે તમને બતાવી તું વચ્ચે ફટાફટ બની જાય એવું જ. ટામેટા ડુંગળી મસાલો કરીને મમરા નાખી દેવાના, એડ કરી દેવાના મતલબ. અને પછી ખાઈ લેવાના. બેડ બનાવવાની, બેડ અંદર કેચઅપ હું તો નાખું છું પણ અક્ષયને એવું ઓછું ગમે છે. ના ગમે છે પણ નહીં નાખતો એમ. એક્સ્ટ્રા કેલરી ના જાય ને એટલે બેસિકલી ધેટ્સ ઇટ. તમે ફિટનેસ પેલા કહેવા? ના એવું નહીં. ફિટનેસ તો ના કહેવાય, ફિટનેસ ફ્રીક તો ના કહેવાય, પણ ખાલી એમ અત્યારે ખાલી થોડું અવોઇડ કરીએ છીએ એક્સ્ટ્રા કેલરી લેવાનું. એ હું ભૂલી ગઈ. મેરેજ આવે પાછા. અત્યારે મેરેજ સીઝન ચાલે. બધા મેરેજ સીઝનમાં ખાતા હોય. તે મેરેજમાં તો જઈએ ત્યારે ખાઈએ જ છે એમ, એવું નહીં ખાતા. ચલો તો બધા આવો ભેળ ખાવા માટે. જેને ભાવતી હોય ને જેને ના ભાવતી હોય બધા જ. ઓકે તો આવીએ છીએ અમે. તમે તો હા તમારા માટે જ બનો છો તો. ઓકે ફ્રેન્ડ્સ હવે ઉત્તરાયણ એકદમ નજીક આવી છે તો અત્યારે જસ્ટ ધાબા ઉપર આવી છું. એટમોસ્ફિયર કેવું છે જોવા માટે.
તો એટમોસ્ફિયર સાંજનું તો એટલું મસ્ત છે. અહીંયા જો રેકેટ આજે સનસેટ બી બહુ મસ્ત થવાનો છે. અને અહીંયા પતંગો પણ ચગી રહ્યા છે. પક્ષીઓ પણ એમના ઘરે જઈ રહ્યા છે અને અહીંયા પતંગો પણ ચગી રહ્યા છે. અને આ રહ્યા જીયાન પાછું કઈ ક્યાં ગઈ જીયાન? ફઈના ઘેર ક્યારે આવવાની? તો સ્ટ્રોબેરી ખાય છે. સ્ટ્રોબેરી જોઈએ. પક્ષીઓ જઈ રહ્યા છે. તાર પતંગ ચગાવવાના આ વખત ઉત્તરાયણમાં? આ વખત તો પાથું એ ચગાવશે. પાથું કહે છે મારે જોવો મારે જોવો. બાજશો ને 2 જણા નહીં નહીં બાજુ. તો ગાઈઝ આ રીતનું વેધર છે. બહુ મસ્ત. જો ત્યાં સુધીમાં તો ક્યાં પહોંચી ગયું. શું કહે છે જીયા? પતંગ પાથુએ તો તું પતંગ ચગાય ને એટલે એમ કહું છું. પાથુએ એમ કહે છે મારે ચગાવો છે. જેમ અત્યારે બેટ લઈને બાજતી નહીં. મારે તારે જે જોવો એ જેને જોવો બેટ પછી એવું જ કરશે. શું નહીં કરે? સારું આવું. ફ્રેન્ડ્સ ઉપર જઈને આવી ગઈ છું અને આજ તો ઠંડી એટલી થોડી એટલે વધારે જ છે. અને આજે હલકું ફૂલકું મતલબ ચટપટ બની જાય એવી રીતે બનાવવાનું છે. મરચાંના અને ચિપ્સના ગોટા બનાવવાની ગણતરી છે. અને આ લોટ રેડી કરી દીધો છે. બસ હવે એમાં થોડું લીંબુ સામાન્ય એડ કરી પાણી વળી મિક્સ બેટર કરી દેવાનું છે. અને પછી થોડું પ્લસ માઇનસ હશે લોટ તો ઉપર લીંબુ નાખીને એટલે આવું ફૂટે. બધાને ખબર જ હશે. તો બસ હવે પાણી વેડીને મિક્સ કરીને ભજીયા બનાવવાના છે. મરચાં અને બટાકાની ચિપ્સના. તો ચલો ફટાફટ હું બનાવી દઉં છું. આની તો કઈ રીતે આપવાની જરૂર છે નહીં. આઈ થિંક મેં રાંધણ છઠમાં બનાવ્યા હતા જ એ ટાઈમે મેં આ કહ્યું હતું કે મેં કેવી રીતે બનાવ્યા છે. તો વિડીયોને લાંબો નથી કરવો. આ ફટાફટ બનાવી દઉં છું. થઈ ગયા છે અમારા ભજીયા બટાકા ચિપ્સના અને મરચાંના. તો હવે અમે ખાઈ લઈશું. સવા 9 વાગવા આવ્યા છે અને આજે તો ઠંડી બહુ જ પડી રહી છે. બહુ જ આજે બહુ ઠંડી છે. તો બસ અત્યારે ટીવી ચાલી રહી છે. સિરિયલ જોઈએ છે. ખાવાનું પતી ગયું છે. અને આજે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધા સારી કમેન્ટ કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.